રીના રીના બોલો. મારે આખી રાતનો ઉજાગરો છે એટલે હું હોઈ જાઉં છું 100 વાગે મને ફીટ જગાડી દઈએ. કેમ 100 વાગે? 100 વાગે મારે જવાનું છે પ્રોગ્રામમાં. એવું છે? હા જવાનું છે આગે હા. એટલે મોટરસાયકલ જાય એટલે બહુ વાર લાગશે એટલે 100 વાગે મારે ભાગવું પડે એમ છે. એટલે 100 વાગે મને જગાડજે, ભૂલી જાતી નહીં. હા તે હારું. નકર તું હે ને ઘરનું કામ કર્યા કરીને તો કાંઈ જગાડવાનું ભૂલી જાય તું. કામ કેટલું છે? પણ કામ ગમે એટલું હોય પણ મને 100 વાગે તારે જગાડી દેવાનું ટૂંકમાં, બીજું કાંઈ નહીં. હા તે હુઈ જવાલો. બરોબર? તો ભૂલ્યા વગર ઓ હાલો. હું 100 વાગે મને જગાડજે, બીજું કાંઈ નહીં. એ હારું. હા તમને કહું ઓય હા તમને કહું હા. ઊભા થાવ. શું છે? ઊભા થાવ. કેટલા વાગ્યા? 100 વાગી ગયા. હે? તો 100 વાગે? તો તમે જાવ ને પ્રોગ્રામમાં? મારે જે નાવાનું છે હું. નામ છે? હા હા તો 100 વાગી ગયા. ઊભા થાવ. તો હાલ હું મોઢું ધોઉં. હા. મોઢું ધોઉં બરોબર? ક્યાં તું સાપ થોડું ધોઈ નાખો. સાપ બનાવી લેવું, મોઢું ધોઈ નાખું. એ. સાડા 100 થઈ ગયા છે. સાવાની ઉતાવળ છે. કઈ સા એ નહીં બનાવી હોય. રીના 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 બોલો. સા બનાવી? લે હજી તો જગાડ્યા છે મેં. શા કેથી બનાવી હોય? તો સા બનાવી મારે ઉતાવળ છે. બનાવું છું, મને હરખાઈ નથી. આવું બનાય સા બનાવી યાર. તમને કહું હા ચૂલા પર મેકું ગેસ ઉપર મેકું? એ તને ખબર ના પડતી. પૂછું શું? સા છે ને ચૂલા ઉપર ઉતાવળ હોય તો ન કરવાનું હોય, ગેસ ઉપર કરી નાખવાનું હોય, જલ્દી તો સા થઈ જાય. એ હા. ગેસ ઉપર કરી દા. તમને કહું હા તે પેલા કરું તે પેલી? એટલે આ બાઈ તો ભારે કરી. હવે આપણે 2 જણા સા પીવાળા થઈએ તો નાની તપેલીમાં કરીને તોય થઈ રહે. એ હા. ના એ તો હવે આયા એ તમને કહું શું છે હવે? કાળી કરવું કે દૂધ વાળી પીશો? ના એ તો બહુ કરી. હવે આપણા ઘરમાં દૂધ તો પડ્યું છે તો પછી કાળી સા હું કામ પીવી? ધોળી બનાવી ને ધોળી એ હા. જલ્દી બનાવી દે, મારે ઉતાવળ છે. હવે પૂછ્યા પૂછ શું કરાય એમાં? તમને કહું એટલે શું છે હવે? આ હું એમ કહેતી હતી આમ ગળી કરું કે થોડીક મોળી કરું? એટલે આ એ મીડિયમ બનાય, મીડિયમ. આમ જો ડાયાબિટીસ નો થાય ને એવી મીડિયમ બનાય દા. આ ઉતાવળ હોય તો બધા આવી મગજમારી કરે. તમને કહું એટલે હવે શું છે? મેં એમ કહું કે સા તપેલીમાં લઈને આવું કે કીટલીમાં? તે શેમાં બનાવી? તપેલીમાં. તો ભાઈ તપેલીમાં બનાવી ને તો એ કીટલીમાં ગાળી લે અને કીટલીમાં ગાળી પછી અહીં લે ત્યાં. એ પણ હળું બોલે ને. પણ હળવું શું બોલે તને કેટલુંક મારે હું કઈ શીખવાડું. ગાંડી થોડી છું. પણ તો પણ પૂછ્યા પૂછ શું કરા? સાપ આવ્યો જલ્દી પાને. તમને કહું એટલે બહુ કર્યા એ બાયડી તો. હવે શું છે હવે બોલ? હું એમ કહેતી હતી કે આમ રેકેબીમાં લાવું કે કાચની રેકેબીમાં કે સ્ટીલની રેકેબીમાં લાવું? એ મારે તારી સા નથી પીવી. હું હવે જયંતિભાઈ ની હોટલે પી નાખી. બીજું શું કરું? કે રોજ તમે હોટલમાં જ પીજો? એટલે પણ અમારે નકરે રોજ હોટલમાં પીવાનું હોય. પ્રોગ્રામ પૂરો કરીને આવી તોય હોટલમાં પી અને સવારમાં વહેલા ભાગી તોય અમારે હોટલમાં પીવાનું હોય. તું ઘેરે કોઈ દી સા પા? તને સા બનાવતા આવડે પેલા પ્રથમ? આ પણ બધા એમ કે ગમે એવું હોય તો ધણીને પૂછીને કરવાનું હોય. તે મેં તમને પૂછ્યું. એમ બોલો? એટલે સા બનાવવામાં ન પૂછવાનું હોય. સા તો તારે બનાવી દઈ ને એમ કહું. સા બનાવવા પૂછવાનું હોય. એટલે બોલ સા બનાવું તો એટલું બધું મને પૂછ્યું તો તું રાંધવામાં તો મને બધું પૂછીશ ને કે રાંધવામાં તું સોંપડી રાખે છો? બોલો હા બોલે. હું બોલે? સોંપડીમાં તું જોઈ જોઈને રાંધતી ને? કે તમને હું કે હું સોંપડીને જઈને મને રાંધતા નથી આવડતું એમ? નથી તો આવડતું ને. હવે સા એક બનાવવામાં તે મને એટલું બધું પૂછ્યું તો પછી આ રાંધવામાં તારે સોંપડી રાખવી જ પડતી હોય. એક કામ કરો, હું તમે સા હોટલમાં પી આવો ને હા તે હવે પછી જમવાનું હોટલમાં જમજો.